ચાલો તમને એક એવા રાજકુમારની વાર્તા કહું જેમણે મૂંગા પ્રાણીઓ માટે પોતાનો બધો આનંદ છોડી દીધો. આ રાજકુમારનું નામ હતું નેમિનાથ. તેઓ ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઈ ભાઈ હતા. તેમની શક્તિ અને દયાની વાતો ચારે બાજુ થતી. જ્યારે રાજકુમાર મોટા થયા ત્યારે તેમના લગ્ન શ્યામ અને સુંદર રાજકુમારી રાજીમતી સાથે નક્કી થયા. લગ્નનો દિવસ આવ્યો. આખું નગર સજાવેલું હતું. ઢોલ વાગતા હતા અને રાજકુમાર પોતાના રથ પર બેસીને કન્યાના મહેલ તરફ જઈ રહ્યા હતા. અચાનક રસ્તામાં રાજકુમારને ખૂબ જ દુઃખદ અવાજ સંભળાયો, જાણે કોઈ રડી રહ્યું હોય અને મદદ માંગતું હોય. તેમણે પોતાના સાથીને પૂછ્યું, આ બૂમો કોની છે? સાથીએ માથું નીચે કરીને કહ્યું, મારા નાથ, આ પ્રાણીઓ છે. તમારા લગ્નની ખુશીમાં જમણવાર માટે તેમને મારી નાખવામાં આવશે. રાજકુમારની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે વિચાર્યું, મારી ખુશી માટે આટલા બધા નિર્દોષ જીવોને મારવા પડે? તો મારે આવી ખુશી નથી જોઈતી. તરત જ તેમણે પોતાના રથને પાછો વાળવાનો અને બધા પ્રાણીઓને મુક્ત કરવાનો આદેશ આપ્યો. પાંજરા ખુલ્યા અને પશુઓ ખુશીથી દોડવા લાગ્યા. રાજકુમાર નેમિનાથે પોતાના લગ્ન કેન્સલ કર્યા અને પોતાનું જીવન તમામ જીવોની રક્ષા કરવામાં પસાર કરવા સંન્યાસ લઈ લીધો. રાજીમતીએ પણ તેમનો સાથ આપ્યો. બાળકો, અહિંસા એ જ સાચો પ્રેમ છે. શું તમે પણ પ્રાણીઓને પ્રેમ કરશો? જો હા, તો કોમેન્ટમાં અહિંસા લખજો. જય જિનેન્દ્ર.